એમને નો આપે પાંચ પર ગોપાલભાઈ આવી આ રીત આપણે ભારતમાં નહોતી. પછી કુપન ખાંડ ને કેરોસીન ને ઘઉં ને ચોખા બધું ખાઈ ગયા, આપણને કઈ દીધું નહીં. હવે આપણું ખાતરે ખાઈ ગયા, વીમોય ખાઈ ગયા. રાજ્યમાં બે પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ. એક કડી વિધાનસભા અને એક છે વિસાવદરની વિધાનસભા. કડી કરતા વિધાનસભા જે વિસાવદરની છે તેના પર આજે ખૂબ ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે ત્યાં ભારતીય જનતા પાર્ટી માટે વટ વચન અને વર્ચસ્વની લડાઈની અને બેઠક એ જીતવા માટેની ઉમ્મીદો લઈને બેઠા છે, આશા સાથે બેઠા છે. તો સામે કોંગ્રેસ પણ છે. તો એની સામે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપી છે. અને ગોપાલ ઇટાલિયાને તમે ઓળખો પણ છો, શિક્ષિત યુવાન છે, પોતે એડવોકેટ છે, પોલીસમાં ફરજ પણ બજાવી લીધી છે, બધું જ રાજકારણ જાણે છે. ને એ ઉમેદવારને ટિકિટ આપતા જ ભારતીય જનતા પાર્ટીમાં પણ ગરમાવો જોવા મળ્યો કે ભારતીય જનતા પાર્ટીમાં એવો કયો ઉમેદવાર કે જે ગોપાલ ઇટાલિયાની સામે સક્ષમથી લડી શકે. પણ આજે ચૂંટણીની એ તારીખો જાહેર થઈ ગઈ છે, પ્રચાર પ્રસાર બધું જ શરૂ થઈ ગયું છે. એક બાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો કે જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગોપાલ ઇટાલિયા માટે જ્યારે પ્રચાર કરવા માટે ગયા ત્યારે એક બાએ ગોપાલ ઇટાલિયા માટે સરસ મજાનું ગીત ગાયું હતું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વાત વિસાવદરની કરવી છે ને ખાસ કરીને ગોપાલ ઇટાલિયાની કરવી છે, કારણ કે ગોપાલ ઇટાલિયા સતત ચર્ચાનો મુદ્દો બન્યો છે. ભૂતકાળમાં આપેલા અનેક નિવેદનોનો અત્યારે ગોપાલ ઇટાલિયા સામનો કરી રહ્યા છે. સાધુ સંતો, કિન્નર અખાડા સમાજ એ બધા જ એમનો વિરોધ કરી રહ્યા છે. એ એક વ્યક્તિનો વિરોધ નથી કરી રહ્યા, પણ એમણે આપેલા નિવેદનનો વિરોધ કરી રહ્યા છે. એ કમેન્ટમાં ખાસ એ લખજો કે આ ચૂંટણીમાં એ ફેક્ટર એટલે કે ગોપાલ ઇટાલિયાના જૂના નિવેદનો છે એ ફેક્ટર એમને નડશે. પણ આગળ હવે ચર્ચા એ કરીએ કે જ્યારે પ્રચાર પ્રસાર શરૂ થઈ જાય ત્યારે નેતાઓ માટે કોઈ લોકો ગાળો કાઢતા હોય છે, કોઈ લોકો વખાણ કરતા હોય છે, તો કોઈ લોકો અન્ય બીજી વાતો કરતા હોય છે. ત્યારે જ્યારે આમ આદમી પાર્ટીના લોકો પ્રચાર પ્રસાર દરમિયાન વિસાવદરમાં ફરતા હતા ત્યારે એક બા કે જેમનો વિડીયો વાયરલ થયો અને બાએ ગોપાલ ઇટાલિયા માટે ગીત ગાયું કે ગોપાલ ઇટાલિયાની ફરતે નેતાઓ ફરે, ગોપાલ ઇટાલિયાની ફરતે પોલીસની ગાડીઓ ફરે, ગોપાલ વિશે ઘણું બધું બોલ્યા છે. પહેલા એ બાને સાંભળો કે ગોપાલ ઇટાલિયા માટે કેવું ગીત બનાવ્યું અને ગીતોના શબ્દો શું હતા. પિતરિયા લોટા જરે ભર્યા ફરતી છે પોલીસની હારું રે ગોપાલભા, સોરઠ જીતને ઘીરે આવજો રે ફરતી છે ભાજપની હારું રે ગોપાલભા, સોરઠ જીતને ઘીરે આવજો રે. ખારામાં છે ગામડું ને ખારામાં છે કૂવો, પાણી ભરે પાણી હારી રે ગોપાલભા, પન્ની ખાંડ બધાય મોટા મોટા ખાઈ જાય, એમને આપે પાંચ પર ગોપાલભાઈ આવી આ રીત આપણે ભારતમાં નહોતી. પન્નું કેરોસીન મોટા મોટા પી ગયા, એમને નો આપે પાંચ પર ગોપાલભાઈ આવી આ રીત આપણે ભારતમાં નહોતી. પછી કુપન ખાંડ ને કેરોસીન ને ઘઉં ને ચોખા બધું ખાઈ ગયા, આપણને કઈ દીધું નહીં. હવે આપણું ખાતરે ખાઈ ગયા, વીમોય ખાઈ ગયા, બધું ખાઈ ગયા. તો તમે જેને સાંભળ્યા એ વિસાવદરના બા છે. જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ પ્રચાર કરવા ગયા, લોકોને કહેવા ગયા કે ગોપાલ ઇટાલિયાને વિસાવદરની જનતા જીતાડશે અને વિસાવદરમાં એ પ્રચાર કરતા દરમિયાન અનેક નાના મોટા અંશો અને નાના મોટા વિડીયો
વિડીયો છે એ મોબાઈલમાં કેપ્ચર થતા હોય છે ને સોશિયલ મીડિયાનો જમાનો છે ને ખૂબ વાયરલ પણ થતા હોય છે. ત્યારે આવામાં ગોપાલ ઇટાલિયાનો એક ગીત ગાતા બાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને આજે લોકો એ બાના ગીતને વખાણી રહ્યા છે કે બા શું શબ્દો તમે કહ્યા છે. ત્યારે એ આખી ઘટનાને લઈને સામે કિરીટ પટેલ પણ છે. કિરીટ પટેલ માટે પણ કહેવાય ને કે પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. ત્યારે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એ પ્રચાર દરમિયાન સાંભળવા મળતું હોય છે કે શું કામ કરશો, કારણ કે કિરીટ પટેલે નિવેદન આપ્યું હતું કે પેરિસ જેવા રસ્તા બનાવી દઈશ. હવે પેરિસ જેવા રસ્તા બને કે ન બને તો મને નથી ખબર, પણ એક સ્ટ્રેટ હાઈવે જેવા રસ્તાઓ બનાવી દે, સારી મેટલ નાખીને, સારી કોન્ક્રીટ નાખીને, સારા સળિયાઓ નાખીને રસ્તા બનાવી દે તોય મારી વિસાવદરની જનતા ખુશ થઈ જશે. પણ આવા ખોટા વાયદા અને ખોટા વચનો આપી અને લોકોને ભ્રમિત ન કરતા, અને જો તમારે કરવું જ હોય તો ખરેખરમાં કામ કરીને બતાવજો. બીજી વખત તમારે દરવાજે વોટ માગવા પણ નહીં જવું પડે, લોકો તમને એમનેમ ચૂંટાઈને મોકલી દેશે. આ બાના ગીત સાથે કેટલા સહમત છો? સાથે સાથે વિસાવદરના વિકાસની વાતને લઈને તમે કેટલા સહમત છો? ગોપાલ ઇટાલિયા કેટલો સક્ષમ અને કિરીટ પટેલ કેટલા સક્ષમ? બંને ઉમેદવારોની આ લડાઈ કેટલી મજબૂત? જો તમે વિસાવદરથી આ વિડીયો જોતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો અને જણાવજો કે તમારે કેટલો વિકાસ અને કયો વિકાસ જોઈએ છે. મને આપો રજા. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.